અંબાજી રાત્રિ પૂજા માટે ભુજથી માઈ ભક્તો રવાના. આગેવાનોએ પાઠવી શુભેચ્છાઓ. ભુજથી અંબાજી ખાતે યોજાનારી રાત્રિ પૂજામાં ભાગ લેવા જતા માઈ ભક્તોને ભાવભીની શુભેચ્છાઓ અને વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે જય હાટકેશના ગગનભેદી નારાઓ સાથે યાત્રિકોને રવાના કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નાગર જ્ઞાતિના ટ્રસ્ટી અને હાટકેશજનના તંત્રી અવિનાશભાઈ વૈદ્ય, લોહાણા સમાજના અગ્રણી હર્ષદભાઈ ઠક્કર, હક્કીભાઈ તેમજ શાસ્ત્રી રોહિતભાઈ પાઠકે બસને પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપસ્થિત આગેવાનો દ્વારા યાત્રાળુઓની શુભેચ્છાઓ પાઠવીને તેમની યાત્રા સુખદ અને મંગલમય બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે નાગર બ્રાહ્મણ સમાજના કન્વીનર પ્રવશભાઈ શુક્લ, તેજસભાઈ પાઠક સહિત જ્ઞાતિના અગ્રણીઓ, સંસ્થાના વડીલો અને મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા. હાટકેશ્વર મંદિરના પૂજારી કનુભાઈ વ્યાસે પણ યાત્રાળુઓની આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને શ્રદ્ધાના માહોલમાં સંપન્ન થયો હતો. આ અંગેની માહિતી જયશ્રીબેન હાથી દ્વારા આપવામાં આવી હતી.